હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે ઠંડી અને પવન સાથે. આજે તો પવન પણ બહુ જ છે અને ઠંડી પણ બહુ જ લાગે છે. તો આજે તો ઉત્તરાયણ છે, તો બધાને હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. તો ધાબામાં જવું છે પણ હજુ થોડું કામ છે, એ બધું પતાવી અને પછી જઈએ. હજુ રસોઈ બનાવવાની બાકી છે, કપડાં ધોવા નાખ્યા છે મશીનમાં, અને રસોઈમાં તો રોટલી અને શાક જ બનાવવું છે. તો ઊંધિયાનું શાક અને રોટલી. આજે તો બધાના ઘરે ઊંધિયું જ બનશે, તો ઊંધિયું બનાવી દઈએ અને રોટલી કરીએ. તો ચલો હવે જઈએ રસોડામાં. હા તો ગાઈસ, અહીંયા મેં શાક બધું કાઢીને રાખ્યું છે ઊંધિયું બનાવવા માટે. તો જુઓ, આ વાટકો છે, એમાં બધું કાઢીને મૂક્યું છે. ગીલોડી, વટાણા, વાલોડ અને તુવેરો છે. અને આ છે આપણે મુઠિયા બનાવ્યા હતા એ, અને કાચા કેળા. તો ચલો હવે ઊંધિયાનું શાક બનાવી લઈએ. ઊંધિયામાં તો સિંગોડા, કાચા સિંગોડા હોય તો પણ નંખાય, ગાજર નંખાય, ગોબી નંખાય, ફુલેવર નંખાય. તો બધું શાક નાખીને ઊંધિયું બનાવાય. તો બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અને બધાનો ટેસ્ટ પણ અલગ અલગ હોય છે. કોઈ ગળપણવાળું બનાવે થોડું, કોઈ ગળપણ વગરનું બનાવે. હું સામાન્ય ગોળ નાખીને બનાવું છું ગળપણવાળું, અને ગરમ મસાલો નાખું છું. તો ચાલો હવે ઊંધિયાનું શાક બનાવીએ, અને રોટલીનો આટો પણ બાંધવાનો બાકી છે, તો એ પણ બાંધી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા કુકરમાં શાક થઈ ગયું છે, અને અહીંયા રોટલીનો આટો બાંધી અને લુવા કર્યા છે. તો ચલો હવે રોટલી કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, રોટલી કરી લીધી છે, અને અહીંયા જુઓ શાક પણ સરસ બની ગયું છે ઊંધિયાનું આપણું. થોડુંક મેં ગળ પણ નાખ્યું છે અંદર. તો જુઓ સરસ શાક બની ગયું છે. તો આવો બધા ઊંધિયાનું શાક અને રોટલી ખાવા. હા તો ગાઈસ, હું આવી છું ધાબા પર, નીચેનું બધું કામ પતાવીને. તો જુઓ નિહાર ચગાવે છે પતંગ. આજે તો પવન પણ સારો છે, એટલે પતંગ પણ ઘણા જગે છે. તો જુઓ, આ સાઈડ બહુ બધા પતંગ જગે છે. હા તો ગાઈસ, અહીંયા બેઠા છે નિહાલના પપ્પા. તો નાસ્તો લઈને આવ્યા છે. ચીખી અને મેથીના મુઠિયા છે, ખાય છે. હા, લૂંટ્યો. પકડ્યો પકડ્યો. દેખો ગાઈસ, આ હમણાં જ એક આવ્યો પતંગ, તો નિહારે પકડી લીધો. આ પતંગ કપાઈને આવ્યો. તો જુઓ,
ના ના એમ જ ચગી દે. હા તો ગાઈસ અત્યારે વાગવા આવ્યા છે 3 અને બધાને ભૂખ લાગી ગઈ છે કારણ કે સવારે વહેલા જમી લીધું એટલે. તો જુઓ અત્યારે જમવાનું બધું ઉપર આવી ગયું છે, નાસ્તો ને બધું. તો નિહાર જમવા બેઠો છે ફરીથી નાસ્તો કરવા. તો શાક લાવ્યા છે ઊંધિયાનું, કાલે ચટણી બનાવી હતી, પાપડ છે અને આ બધા ડબ્બામાં ચીકી ને રોટલી ને એવું બધું છે. અહીંયા બેઠા છે પ્રતિક, અહીંયા બેઠી છે પૃષ્ટિ. હા તો ગાઈસ જુઓ અહીંયા મૂકી છે આ સ્પીકર ને ડીવીડી ને બધું. તો આ બહુ વર્ષનું જૂનું છે પણ ચાલે છે હજુ, તો ચલાવીએ છીએ. તો જુઓ અને ઉપરથી તમને વ્યૂ બતાવું. અહીંયા સામેથી દરિયો ગઢ દેખાય છે, જે રૂઠી રાણીનું માળિયું છે એ પણ દેખાય છે અહીંથી. અને અહીંયા તો જુઓ બધા ડુંગર જ ડુંગર છે. તો ડુંગરની વચ્ચે આવેલું છે ઈડર ગામ. તો અહીંયા જુઓ નીચે આ મકાનનું કામ ચાલે છે, ઉપરથી આ રીતે દેખાય છે. અને આ છે આપણે નીચેની અગાસી, અને આ જે નીચે કપડાં સૂકવું છું એ. તો જુઓ આ બાજુના પ્લોટમાં જે ગાર્ડન બનાવ્યો છે અહીંથી આવું દેખાય છે. હા તો ફ્રેન્ડ્સ અત્યારે હવે 6 વાગવા આવ્યા છે અને પાછી હું આવી ઉપર, થોડી ઘણી રસોઈ બનાવીને પાછી ઉપર આવી. તો અત્યારે સાંજનો ટાઈમ જુઓ, અત્યારે બહુ જ મસ્ત સનસેટ થયો છે. અત્યારે બધા પાછા ધાબા પર આવી ગયા છે અને જુઓ કેવા મસ્ત પતંગ ચગે છે. તમારા ત્યાં પણ તમે પણ સરસ રીતે ઉત્તરાયણ મનાવી હશે. હા તો ગાઈસ તમને ઝૂમ કરીને બતાવું. અત્યારે તો એકદમ ધુમ્મસ જેવું થઈ ગયું છે એટલે બરાબર એકદમ ક્લિયરિટી આવતી જ નથી. આ જે ડુંગર છે ત્યાં આગળ એટલું ધુમ્મસ જેવું થઈ ગયું છે. હા તો ફ્રેન્ડ્સ તમે બધાએ પણ ફેમિલી સાથે સરસ ઉત્તરાયણ મનાવી હશે. બધાએ ઊંધિયું ને ચીકી બરાબર ખાધા હશે અને બધાએ એન્જોય કર્યું હશે. અમે પણ એન્જોય કર્યું આજે. છોકરાઓ ઘરે આવ્યા એટલે મજા આવી, નહીં તો એકલા એકલા હોઈએ તો મજા આવે નહીં. પણ છોકરાઓ હતા એટલે બહુ એન્જોય કર્યું. અને હવે તો થોડી વારમાં રાત પણ થઈ જશે, 6 તો વાગી ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે થોડી વાર ઉપર રહીએ પછી જઈએ છીએ નીચે. હા તો ગાઈસ કાલે તો જવું છે મેરેજમાં
15 અને 16 તારીખ 2 દિવસ મેરેજ છે. મારા કાકાના છોકરા છે રાજસ્થાનમાં, એમના છોકરાનું મેરેજ છે. તો ત્યાં જવું છે મેરેજમાં. તો બને તો કાલે જ જવું છે, નહીં તો પછી પરમ દિવસે જોઈએ. હવે જેમ મેળ પડે તે જઈશું. તો હું મેરેજમાં જઈશ તો થોડી ક્લિપ લઈશ તો તમને બતાવીશ. તો છોકરાનું મેરેજ છે પણ જાન લઈને નથી જવાનું, કારણ કે છોકરીવાળા છે સામે આવવાના છે, એટલે ત્યાં જ ગામમાં જ મેરેજ છે. તો કાલે જઈશું મેરેજમાં. હજુ તો મારે બધું પેકિંગ કરવાનું પણ બાકી છે. તો ચાલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ગાઈઝ, હવે જઈએ છીએ નીચે અને આજનો વિડીયો આપણે અહીં ધાબામાં જ એન્ડ કરી દઈએ છીએ. મમ્મીની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, Bye bye. બાય.